નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભગવાન દત્તાત્રેયના ત્રીજા અવતાર શ્રી અક્કલકોટના સ્વામી સમર્થ મહારાજના પ્રાગટ્ય ઉત્સવની સંસ્કારી નગરી વડોદરામાં આસ્થાભેર રીતે ઉજવણી કરવામાં આવી હતી. સુરસાગર તળાવ પાસે ભક્તને બચાવવા માટે ભગવાન શ્રી સ્વામી સમર્થ મહારાજ પ્રગટ થયા હતા, જે બાદ આ સ્થળે શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. સમયાંતરે નારેશ્વરના નાથ રંગ અવધૂત બાપજીએ સ્વામી સમર્થ મહારાજની મૂર્તિની સ્થાપના આ સ્થળે કરી હતી. આ મઠ ખાતે ખૂબ જ શ્રદ્ધા આસ્થા સાથે રોજે અક્કલકોટના સ્વામી સમર્થ મહારાજની નિત્ય સેવા થાય છે. આજે તેમના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે સવારથી જ મંદિરમાં ભક્તોની દર્શનાર્થે ભીડ જોવા મળી હતી. મંદિરમાં આજે દત્તબાવની તારક મંત્રના પાઠનું પઠન તેમજ મહાઆરતી યોજવામાં આવી હતી. હજારોની સંખ્યામાં ભક્તોએ આજના આ પ્રાગટ્ય ઉત્સવનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી. આજના પ્રાગટ્ય ઉત્સવના આયોજન તેમજ મંદિરના ઇતિહાસ અંગે શ્રી અક્કલકોટ સ્વામી સમર્થ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ સંજીવ ભણગે વધુ માહિતી આપી હતી. આ અક્કલકોટ સ્વામી સમર્થ મંદિર છે. આ સુરસાગરના પશ્ચિમ ઘાટે આવેલ છે અને અક્કલકોટ સ્વામી સમર્થ મહારાજ એટલે ભગવાન દત્તાત્રેયનો ત્રીજો અવતાર થાય છે. હવે એવી ઘટના બનેલી 1876ની સાલમાં કે અક્કલકોટ મહારાજના ભક્ત વામોરીકર અહીંયા આત્મહત્યા કરવા આવેલા. એટલે મહારાજ એ વખતે 1876માં અક્કલકોટમાં હતા. એમને અહીંયા પ્રગટ થઈને વામન ભુવાને બચાવ્યા. ત્યાર પછી નારેશ્વરના સંત શ્રી રંગ અવધૂત મહારાજ એ આ મૂર્તિની 1960માં સ્થાપન કરેલ છે. નારેશ્વરના સંત રંગ અવધૂત મહારાજ આ એક શ્રદ્ધાસ્થાન અને ભક્તિ સ્થાન હતું. આજે અક્કલકોટ મહારાજનો પ્રાગટ્ય દિવસ છે અને સવારથી આરતી, દત્તભાવની, તારક મંત્ર વગેરેના કાર્યક્રમ થાય છે. સવારથી રાત સુધી લગભગ 10 થી 12 હજાર ભક્તો આવશે એવી આજે ધારણા છે. એક વાત કહેવામાં મને આનંદ થાય છે કે ગુજરાતનું દત્ત ભક્તનું આ એક શ્રદ્ધા સ્થાન તરીકે થયેલ છે. ગુરુદેવ. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.